કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આગળ વધીએ છીએ આપણે સંભાવનામાં. આજે આપણે સંભાવનામાં શરતી સંભાવના એટલે શું અને સંભાવનાના ગુણાકારનો નિયમ એ બે વસ્તુ આપણે શીખવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 36 ઉપર બે મહત્વના અર્થ તમને આપવામાં આવ્યા છે. એક શરતી સંભાવના, શરતી ઘટનાઓ, અને બીજું છે નિરપેક્ષ ઘટનાઓ. બરાબર? હવે શરતી ઘટના માટે અને શરતી સંભાવના માટે દરેક જણ ખાસ ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો. ધારો કે એક નિદર્શાવકાશ છે યુ. બરાબર? કોઈ પણ પ્રયોગનો નિદર્શાવકાશ આપવામાં આવેલો હોય યુ, એમાં બે ઘટનાઓ છે, ઘટના એ અને બી. ઘટના એ બને છે તે શરત હેઠળ ઘટના બી બનવાની સંભાવનાને શરતી સંભાવના કહે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજવાનું છે. બરાબર? શરતી સંભાવના કોને કહેવાય? તો બે ઘટનાઓ આપી હોય, એની અંદર એક ઘટના બને ને, એના આધાર ઉપર જ બીજી ઘટના બને છે. જો પહેલી ઘટના બને એના આધાર પર બીજી ઘટના બને, એની સંભાવના મેળવવાની હોય ને તેને શરતી ઘટના કહેવાય. અહીંયા બે ઘટનાના ઉદાહરણ આપ્યા છે કે ઘટના એ બને છે તે શરતે ઘટના બી બને છે. એનો અર્થ શું થયો કે ઘટના બી બને ને એની પાછળ એક કારણ છે કે ઘટના એ બની. જો ઘટના એ ન બને તો ઘટના બી તો બનશે જ નહીં, કારણ કે ઘટના બી બનવા માટે ઘટના એ બનવી જરૂરી થઈ જાય છે. બરાબર? એને કહેવાય શરત. તો કે ઘટના બી ક્યારે બનશે તો એની પહેલા એક શરત આવે છે, એક કન્ડિશન ઊભી થાય છે, ઘટના એ બને. ઘટના એ બની ચૂકી છે તો જ ઘટના બી બનશે, નહીતર નહીં બને. બરાબર? દાખલા તરીકે આજે ભાવનગરમાં 5 ઇંચ વરસાદ પડશે તો 2 દિવસ તમામ ભાવનગરની બધી સ્કૂલો અને બજાર બધું બંધ રહેશે. બરાબર? એ બે ઘટના બની, વરસાદ પડવાની ઘટના અને બજાર અને સ્કૂલો બંધ રહેવાની ઘટના. તો એનો મતલબ શું થયો કે જો આવતીકાલે બજાર અને સ્કૂલો બંધ રહે તો એની પાછળનું કારણ કયું કે ગઈકાલે વરસાદ પડી ગયો છે. જો આજે વરસાદ એટલો બધો ન પડે તો સ્કૂલ અને બજાર બધું શરૂ રહેશે. ખ્યાલ આવી ગયો? એટલે એક ઘટના બને છે, એના આધાર ઉપર એ શરત ઉપર બીજી ઘટના બનતી હોય છે. આવી ઘટનાને શરતી ઘટના કહેવાય, અને એની સંભાવના જ્યારે આપણે મેળવવાની આવે ત્યારે એને શરતી સંભાવના કહેવાય. બરાબર? એટલે ઘટના એ બને છે તે શરતે ઘટના બી બને એની સંભાવના આપણે મેળવવાની છે. સંભાવના કોની મેળવવાની? ઘટના બી ની. ઘટના એ ની સંભાવના નહીં, ઘટના બી ની મેળવવાની. પણ ઘટના બી ની સંભાવના ક્યારે મળી શકે? જ્યારે ઘટના એ બની ચૂકી હોય ત્યારે. એટલે એ બને તો બી બને. આ પ્રમાણે થયું. સરળ સાદી ભાષામાં સમજવું હોય તો એને શું કહેવાય? ઘટના એ બને તો બી બને. બરાબર? ઘટના એ ન બને તો ઘટના બી પણ બનવાની નથી. આવી ઘટનાઓ જ્યારે હોય ત્યારે એને શરતી ઘટના કહેવામાં આવે છે. હવે શરતી ઘટનાની સંભાવના મેળવવા માટે આપણને એક નિયમ આપી દીધેલો છે તૈયાર. બહુ સહેલો છે સમજવામાં. બરાબર ને? ખાસ યાદ રાખવામાં. જો સમજાઈ જાય તો યાદ નહીં રાખવું પડે. બોર્ડ ઉપર ધ્યાન આપીએ. શરતી ઘટના માટે આપણે એ અને બી બે ઘટનાઓ ધ્યાનમાં લઈએ છીએ કે ઘટના એ બને તે શરતે બી બને. એ ઘટનાને આપણે સંકેતમાં શું લખાશે? આ પ્રમાણે લખાશે, B/A અથવા B/A. બરાબર? એટલે ધ્યાન આપજો દરેક. ઘટના બી અહીંયા લખ્યું છે અને એ ક્યાં લખ્યું છે? ઓબ્લિક પછી. એનું કારણ છે કે આપણે ઘટના તો બી કહેવાશે પણ સ્લેશ પછી, ઓબ્લિક પછી ઘટના એ લખ્યું છે. એનો મતલબ કે આ ઘટના એ છે ને એ ઘટના બી નું કારણ છે. બરાબર? મતલબ કે ઘટના બી બની, એનો અર્થ શું કે ઘટના એ બની ચૂકી છે આગળ, તો જ ઘટના બી બને, નહીતર ન બને. એટલે એને સંકેતમાં આ પ્રમાણે લખીએ છીએ, B/A. બરાબર? અને આની સંભાવના આપણે મેળવવાની છે તો એનું સૂત્ર છે આપણી પાસે B/A. B/A બરાબર P of A છેદ B. આ બે ઘટનાઓ છે ને, કારણ અને જેનું પરિણામ છે એ. આ બે ઘટનાઓ એ બને તો બી બને. એમાં જે બે ઘટનાઓ આવે જો તો
આપણે ગુજરાતી વ્યાકરણમાં એવા આવે છે જો તોના વાક્યો આવે છે કે જો આમ હોય તો આમ હોય. બરાબર, ખ્યાલ આવે છે? જો આમ થશે તો તેમ થશે. આવા સેન્ટેન્સ આવે છે ને, તો એ શરતી ઘટના આપણે સંભાવનામાં એને શરતી ઘટના તરીકે ઓળખીએ છીએ. તો ઘટના એ બને તે શરતે બી બને, એ ઘટનાને આપણે બી ઓબ્લિક એ તરીકે ઓળખીએ છીએ અને એની સંભાવના મેળવીએ તો એનું સૂત્ર આપણને આપ્યું છે P of A ઓબ્લિક P of B ઓબ્લિક A બરાબર P of A છેદ B છેદમાં P of A. P of A એટલે જે કારણરૂપ ઘટના છે એની સંભાવના છેદમાં આવે. ખાસ યાદ રાખવાનું. એટલે સેન્ટેન્સમાં આપણને જે ઘટનાનું વર્ણન આપ્યું હોય એમાં જે પહેલી ઘટના આવતી હોય ક્રમ મુજબ પહેલી ઘટના એની સંભાવના છેદમાં મૂકવાની અને એની વેલ્યુ અહીંયા શૂન્ય ક્યારેય હોતી નથી. જો આ શૂન્ય હોય તો શરતી ઘટના સંભવી શકે નહીં. બરાબર, શૂન્ય ઘટના ક્યારે આવે કે જ્યારે ખાલી ગણ હોય. શૂન્ય સંભાવના ક્યારે આવે? જ્યારે ખાલી ગણ હોય ત્યારે. તો અહીંયા P of A એ ખાલી ગણ નથી તો શરતી સંભાવના ન બને. બરાબર, હવે આ P of A ને ડાબી બાજુ લાવીએ ને, આ આપણું સમીકરણ છે, આ આપણું સૂત્ર છે શરતી ઘટનાની સંભાવના મેળવવાનું. ખાસ યાદ રાખજો, શરતી ઘટના સંભાવના મેળવવાનું સૂત્ર. હવે થોડા ફેરફાર સાથે તમને ક્યારેક પ્રશ્ન પૂછવામાં આવે તો કેવી રીતના હશે? P of A અહીંયા છેદમાં છે, હું ડાબી બાજુ લાવું તો ગુણાકારમાં જશે. એટલે શું થશે? P of A ગુણ્યા P of B સ્લેશ A. P of B ઓબ્લિક A આ બંનેનો ગુણાકાર થશે ને આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને શું મળે? P of A છેદ B મળે. બરાબર, આને જમણી બાજુથી ડાબી બાજુ લાવ્યા તો ડાબી બાજુ આ અને આ બંનેનો ગુણાકાર થશે અને એ બંનેનો ગુણાકાર થાય તો આપણને જવાબ શેનો મળે? તો કે A છેદ B નો. એટલે A છેદ B બરાબર શું આવે? તો કે P of A ગુણ્યા P of B ઓબ્લિક A. ક્લિયર? હવે આવું જ એનાથી વિરુદ્ધમાં હોઈ શકે. અહીંયા લખ્યું છે કે ઘટના B બને તે શરત હેઠળ A બને. આ પ્રમાણે ઘટના આપી હોય તો એને સંકેતમાં કેવી રીતના લખાશે? તો કે A ઓબ્લિક B એટલે B કારણ બને છે, B કારણમાં છે એટલે ઓબ્લિક પછી આવે અને B ની જે સંભાવના છે એ છેદમાં આવે. આપણા સૂત્રમાં જુઓ A ઓબ્લિક B એટલે A અને B નો છેદગણ તો અહીંયા આવશે, એની સંભાવના લખીએ અંશમાં P of A છેદ B અને છેદમાં શું આવે? તો કે ઓબ્લિક પછી જે કારણ બતાવ્યું છે જે ઘટના કારણની છે, બરાબર, એ કારણની ઘટનાની સંભાવના અહીંયા આપણે લખવાની રહેશે. અને અહીંયા પણ આને જમણી બાજુ લઈ જઈએ, ડાબી બાજુ લઈ જઈએ જમણી બાજુથી તો આ બંનેનો ગુણાકાર થશે તો આપણને કિંમત મળશે P of A છેદ B ની. તો આપણને બીજું એક સમીકરણ મળ્યું P of A છેદ B બરાબર P of B ગુણ્યા P of A ઓબ્લિક B. ક્લિયર? તો આ થઈ ગયો શરતી ઘટનાની સંભાવના આપવામાં આવી હોય ત્યારે આ પ્રમાણે નિયમ છે. હવે નિરપેક્ષ ઘટનાઓની વાત છે. બરાબર, ખાસ યાદ રાખજો, ક્યારેક બંને એક સાથે પૂછવામાં આવે છે કે શરતી ઘટના એટલે શું, નિરપેક્ષ ઘટના એટલે શું, સમજાવો. નિરપેક્ષ ઘટનાઓ માટે પેજ નંબર 37 ઉપર તમને એની વ્યાખ્યા આપવામાં આવી છે. બરાબર, નિરપેક્ષ ઘટનાઓ માટે પેજ નંબર 37 ઉપર તમને એની વ્યાખ્યા આપવામાં આવી છે. ધારો કે U એક શાંત નિદર્શાવકાશ છે, A અને B તેની બે ઘટનાઓ છે. ઘટના A બનવાની સંભાવના ઘટના B બનવા કે ન બનવાથી બદલાતી ન હોય તો A અને B નિરપેક્ષ ઘટનાઓ છે. ખાસ સમજવાનું, A અને B બે ઘટનાઓ આપી છે. ઘટના A બનવાની જે ઘટના છે એ ઘટના B ઉપર કોઈ રીતે આધાર ન રાખતી હોય એમ એનો કહેવાનો અર્થ છે. બરાબર, ઘટના એ બનવાની સંભાવના, ઘટના એ બનવાની જે સંભાવના છે એ સંભાવના ઘટના B બનવાની સંભાવના અથવા ઘટના B ન બનવાની સંભાવના પર કોઈ પણ રીતે જો આધારિત ન હોય ત્યારે એને નિરપેક્ષ ઘટના કહેવાય. નિરપેક્ષ એટલે બીજા અર્થમાં કહીએ તો બિનશરતી. આ શરતી ઘટનાની આપણે વાત કરી હમણાં. હવે નિરપેક્ષ એટલે બિનશરતી ઘટના થઈ. નિરપેક્ષ એટલે બિનશરતી, એમાં કોઈ શરત નથી. ઘટના A
એની રીતે સ્વતંત્ર રીતે બને છે અને ઘટના બી પણ સ્વતંત્ર રીતે બને છે. બરાબર? બંને ઘટનાઓ સ્વતંત્ર રીતે બને છે. આવી ઘટનાને નિરપેક્ષ ઘટના કહેવાય. એવું નથી કે ઘટના બી બની, કેમ બની? તો કે આગળ પહેલા ઘટના એ બની ચૂકી છે એટલે ઘટના બી બને છે. એ પ્રમાણે નથી. ઘટના એ એની રીતે સ્વતંત્ર રીતે બને છે અને ઘટના બી પણ એની રીતે સ્વતંત્ર રીતે બને છે. બંને ઘટનાઓ સ્વતંત્ર છે, એકબીજા સાથે કોઈ રીતે સંકળાયેલી નથી. બરાબર? એટલે ઘટના એ બને તો બી બને અથવા બી ન બને, અથવા ઘટના બી બને તો ઘટના એ બને કે ન બને, એવી કોઈ શરત અહીંયા નથી. ઘટના એ બનવાની હશે તો બનશે, ઘટના બી પણ બનવાની હોય તો બને છે. બરાબર? આજે વરસાદ પડવાનો છે તો એ પડશે જ, અને આવતીકાલે સ્કૂલો બંધ રહેવાની અને બજાર બંધ રહેવાનું, તો એ એની રીતે બીજા અન્ય કોઈ પણ કારણથી બંધ રહેશે. વરસાદનું કારણ એને લાગે વળગશે નહીં. બરાબર? તો આવી જ્યારે ઘટનાઓ હોય ત્યારે એને નિરપેક્ષ ઘટનાઓ તરીકે ઓળખવામાં આવે છે. અને નિરપેક્ષ ઘટનાઓ હોય એ અને બી, તો શું? ધ્યાન આપજો દરેક. ઘટના એ અને બી નિરપેક્ષ હોય એટલે શરત નથી, કન્ડિશન નથી, પણ તેમ છતાંય જો એનું સમીકરણ આપણે એના ગુણાકારનો નિયમ આપણે શીખવાના છે, એની અંદર એ ઉપયોગી છે. એટલે પી ઓફ એ બરાબર પી ઓફ એ ઓબ્લિક બી. બરાબર? આ બંનેની સંભાવના એક સરખી જ થશે અને ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ઓબ્લિક બી પ્રાઇમ. બી પ્રાઇમ એટલે ઘટના બી ન બને, આ બી બને, આ ઘટના બી ન બને. બરાબર? એનો મતલબ શું છે કે પી ઓફ એ ની જે સંભાવના છે, પી ઓફ એ ની જેટલી સંભાવના આવે છે એ સંભાવના બરાબર પી ઓફ એ ઓબ્લિક બી જેટલી જ છે. મતલબ કે બી નો આની પર કોઈ અસર થતી નથી, ઘટના એ ઉપર ઘટના બી ની કોઈ અસર થતી નથી, અને એટલી જ સંભાવના પી ઓફ એ ઓબ્લિક બી પ્રાઇમ ની છે. મતલબ કે બી ન બને એ ઘટનાની પણ સંભાવના, ઘટના એ ની સંભાવના ઉપર કોઈ જ અસર થતી નથી. બરાબર? ફરીથી એકવાર અહીંયા ધ્યાન આપજો. ઘટના એ ઓબ્લિક બી એટલે બી ની અસર ઘટના એ ઉપર થાય છે, એટલે આ પ્રમાણે સૂત્ર બન્યું. હવે પી ઓફ એ માટે પી ઓફ એ ઓબ્લિક બી છે, એનો મતલબ શું કે આ બંને સરખા છે, અને પી ઓફ એ ઓબ્લિક બી પ્રાઇમ છે. બરાબર? એટલે આ પણ ત્રણેય કિંમતો એક સરખી છે. પી ઓફ એ દાખલા તરીકે 0.3 હોય તો આની વેલ્યુ પણ 0.3 જ હોય, આની વેલ્યુ પણ 0.3 હોય. તો એનો મતલબ શું થયો? તો કે ઘટના બી ની અસર ઘટના એ ઉપર થતી નથી. નહીતર બે અલગ અલગ હોય તો ઇક્વલ ન આવે ને. બરાબર? ઘટના બી બને તો બી ઘટના એ બને, એ પ્રમાણે હોય આ. બરાબર? તો એની અસર થાય ઘટના એ ઉપર, તો બંને સરખા હોઈ શકે નહીં. ખ્યાલ આવે છે? અને આ બી પ્રાઇમ એટલે ઘટના બી ન બને એ ઘટના, તો ઘટના બી ન બને તો ઘટના એ બને, એવું થયું એનો મતલબ. તો એની પણ અહીંયા કોઈ અસર થતી નથી, કારણ કે આ ત્રણેય કિંમતો એક સરખી બતાવવામાં આવી છે. તો આ એક સરખું જે બતાવવામાં આવ્યું છે એનો મતલબ એવો થાય કે ઘટના બી બને અને ઘટના બી ન બને. બરાબર? વન્સ અગેન, ઘટના બી બને અને ઘટના બી ન બને એની કોઈ અસર ઘટના એ ઉપર થતી નથી. ત્રણેય એક સરખી કિંમતો ધરાવે છે. સંભાવનાની ત્રણેયની વેલ્યુ એક સરખી ક્યારે આવશે? જ્યારે આ પ્રમાણે હશે, પી ઓફ એ જેટલી જ વેલ્યુ હશે. એવું જ બી માટે છે. બરાબર? પી ઓફ બી તો અહીંયા લખ્યું છે બી ઓબ્લિક એ પ્રાઇમ, મતલબ કે ઘટના એ બને, ઘટના એ ન બને એની અસર બી ઉપર થતી નથી. આ ત્રણેય કિંમતોની સંભાવના, ત્રણેય સંભાવના, ઘટનાઓની સંભાવના એક સરખી ત્યારે જ બની શકે. જો આ પ્રમાણે હોય તો એ નિરપેક્ષ ઘટના હોય ને, શરત ન હોય ઘટના એ બને તો બી બને, બી બને તો એ બને, એવી કોઈ શરત ન હોય. બરાબર? તો એ ઘટનાઓ નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. ક્લિયર? અને એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો એના અનુસંધાનમાં બધી ઘટનાઓ નિરપેક્ષ ઘટનાઓ હોય. કઈ ઘટનાઓ? ધ્યાન આપજો. એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો એ પ્રાઇમ અને બી પ્રાઇમ નિરપેક્ષ ઘટનાઓ થશે.
બરાબર? એ પ્રાઇમ અને બી પ્રાઇમ નિરપેક્ષ ઘટનાઓ થાય. ઘટના એ અને બી નિરપેક્ષ હોય તો એ પ્રાઇમ અને બી પ્રાઇમ પણ નિરપેક્ષ થશે. ખાસ યાદ રાખવાનું, ઘટના એ અને બી પ્રાઇમ પણ નિરપેક્ષ થાય, ઘટના બી અને એ પ્રાઇમ પણ નિરપેક્ષ થશે. બે ઘટનાઓ મુખ્ય એ બી નિરપેક્ષ હોય તો બધું નિરપેક્ષ 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 આવે. હવે નિરપેક્ષ ઘટનાઓ હોય તો P of A છેદ B, P of A છેદ B બરાબર P of A into P of B થશે. ખાસ યાદ રાખવાનું, P of A into P of B થશે. કેમ? અહીં આપણે લખ્યું છે ને P of A છેદ B બરાબર P of A into P of B oblique A. હવે B oblique A એટલે જોઈ લઈએ. P of B oblique A એટલે P of B થયા. તો અહીં આપણે P of B મુકાઈ જશે. બરાબર? P of B oblique A is equal to P of B. તો અહીં આપણે P of B મૂકીશું. તો A છેદ B ની સંભાવના P of A into P of B આ પ્રમાણે થશે. બરાબર? તો અહીંયા P of A છેદ B બરાબર P of A into P of B ક્યારે આવશે? જ્યારે A અને B બંને નિરપેક્ષ ઘટનાઓ હશે ત્યારે. A અને B નિરપેક્ષ હોય તો આ વસ્તુને ખાસ યાદ રાખવાની છે. બરાબર? તો આની વેલ્યુ P of B જેટલી થાય એ જ પ્રમાણે આની વેલ્યુ P of A જેટલી થાય. તો આ સમીકરણમાં અહીંયા P of A આવી જશે. A oblique B ની સંભાવના કેટલી? અહીંયા લખ્યું છે A oblique B બરાબર P of A. બરાબર? તો અહીંયા આપણે P of A લખીશું એટલે B into A થઈ જશે. એ આગળ લખો કે પાછળ લખો ગુણાકારમાં. બરાબર? તમે 3 ગુણ્યા 2 કરો કે 2 ગુણ્યા 3 કરો, જવાબ તો એક જ આવવાનો છે. તો P of B ગુણ્યા P of A થશે, જે આ ગુણાકારના આપણે A છેદ B ની સંભાવના મેળવવા માટે. પણ ક્યારે હશે? બંને ઘટનાઓ A અને B નિરપેક્ષ હોય. નિરપેક્ષ માટે ક્યારેક શબ્દ વપરાય છે સ્વતંત્ર હોય. A અને B સ્વતંત્ર ઘટનાઓ છે. તો A અને B બે નિરપેક્ષ ઘટનાઓ હોય ત્યારે છેદ ઘટના મેળવવા માટે બંનેનો ગુણાકાર કરવાનો રહેશે. બરાબર? હવે પછીના દાખલાઓ માટે આટલી વસ્તુ ખૂબ અગત્યની છે. વિદ્યાર્થી મિત્રો, શરતી ઘટનાની સંભાવના અને નિરપેક્ષ ઘટનાઓની સંભાવના મેળવ્યા પછી બંને ઘટનાઓ, શરતી ઘટના, નિરપેક્ષ ઘટનાઓ એટલે શું સમજ્યા, એની સંભાવના મેળવવાની રીત આપણે સમજ્યા. હવે ગુણાકારનો નિયમ એની પહેલા આપણે સરવાળાનો નિયમ શીખ્યા. સરવાળાના નિયમમાં આપણે શું શીખ્યા કે A અને B પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને. ઓછામાં ઓછી એક ઘટના એટલે ઘટના A બને અથવા ઘટના B બને અથવા ઘટના A અને B બંને સાથે બને. જે સાથે બને એ છેદ ઘટના કહેવાય. બરાબર? તો A બને અથવા B બને અથવા A છેદ B બને, એની સંભાવના મેળવવાના નિયમને આપણે સરવાળાના નિયમ તરીકે ઓળખીએ છીએ. એટલે કે યોગ ઘટનાનો નિયમ છે. યોગ ઘટના. હવે ગુણાકારના નિયમમાં ખાસ ધ્યાન આપો, A અને B નિદર્શવકાશની બે ઘટનાઓ છે એવું આપણે ધારી લેતા હોઈએ તો અહીંયા લખ્યું છે, ધારો કે ઘટના A અને B નિદર્શવકાશ U ની બે ઘટનાઓ છે. ઘટના A અને B બંને સાથે બને તે ઘટના એટલે કે છેદ ઘટનાની સંભાવના મેળવવાના નિયમને સંભાવનાનો ગુણાકારનો નિયમ કહે છે. એટલે છેદ ઘટનાની સંભાવના મેળવવાના નિયમને ગુણાકારનો નિયમ કહે છે. યોગ ઘટનાની સંભાવના મેળવવાનો નિયમ એ સરવાળાનો નિયમ અને છેદ ઘટનાની સંભાવના મેળવવાનો નિયમ એ ગુણાકારનો નિયમ. ખાસ યાદ રાખજો દરેક. હવે ગુણાકારના નિયમમાં જો A અને B બંને નિરપેક્ષ હોય તો A અને B બંને નિરપેક્ષ હોય તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. A અને B શરતી હોય તો A અને B બંને A અને B શરતી ઘટનાઓ હોય તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની. બરાબર? A છેદ B બરાબર P of A મલ્ટીપ્લાય P of B ઓબ્લિક A, જ્યાં P of A ની કિંમત શૂન્ય નથી. બિલકુલ એ પ્રમાણે A છેદ B બરાબર P of B
ગુણ્યા પી ઓફ એ ઓબ્લિક બી થશે, જ્યાં પી ઓફ બી ની કિંમત શૂન્ય નથી. આ થઈ ગયો ગુણાકારનો નિયમ. ક્યારે શરતી ઘટના હોય ત્યારે ગુણાકારનો નિયમ, પણ નિરપેક્ષ ઘટના હોય તો એની માટે અહીંયા નોંધ કર્યું છે, એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું. બરાબર, મેં અહીંયા સ્ટાર આપીને નિયમ દર્શાવ્યો છે. જો ઘટના એ અને બી નિરપેક્ષ હોય તો ગુણાકારનો નિયમ શું આવે? એટલે છેદ ઘટનાનો નિયમ, બંને સાથે બનેનો નિયમ. પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી. આ ટપકું કર્યું છે ને એ ગુણાકારની નિશાની બતાવે છે. હવે આપણે ગુણાકાર માટે સંભાવનામાં પ્રશ્નોમાં આપણે આ પ્રમાણે નોંધ કરીશું. જ્યાં વચ્ચે ટપકાની નિશાની છે એ ગુણાકારની નિશાની બતાવે છે. તો પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી થશે. ઓકે, હવે જો એ અને બી નિરપેક્ષ હોય ને, અહીંયા લખ્યું છે ઘટના એ અને બી નિરપેક્ષ હોય તો એ પ્રાઇમ બી પ્રાઇમ પણ નિરપેક્ષ હોય, એ અને બી પ્રાઇમ પણ નિરપેક્ષ હોય, એ પ્રાઇમ અને બી પ્રાઇમ પણ નિરપેક્ષ હોય. તેમના છેદ ઘટનાના નિયમો આ પ્રમાણે આવશે, ગુણાકારના નિયમ આ પ્રમાણે આવશે. એ પ્રાઇમ અને બી પ્રાઇમ માટે શું આવે? એ પ્રાઇમ છેદ બી પ્રાઇમ બરાબર પી ઓફ એ પ્રાઇમ ગુણ્યા પી ઓફ બી પ્રાઇમ. એ અને બી પ્રાઇમ માટે પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી પ્રાઇમ. એ પ્રાઇમ છેદ બી પ્રાઇમ માટે પી ઓફ એ પ્રાઇમ ગુણ્યા પી ઓફ બી. આ નિયમો ખાસ યાદ રાખવાના. બંનેનો ગુણાકાર થાય, જે નિરપેક્ષ હોય એ બંનેનો ગુણાકાર, બંનેની સંભાવનાનો ગુણાકાર. એ અને બી નિરપેક્ષ હોય ત્યારે. બરાબર, આ વસ્તુને ખાસ યાદ રાખવાની છે. આ એમસીક્યુ વીએસક્યુ માં પૂછાય આમાંથી. બરાબર, અને આના આધારિત તો આપણે દાખલા પણ કરવાના છે, પણ આવા જે પ્રશ્નો છે એ તમને એમસીક્યુ વીએસક્યુ અને ટૂંકા પ્રશ્નોમાં પૂછી શકાય છે. એટલે આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવાનું. ટૂંકમાં એક જ વસ્તુ યાદ રાખવાની, એ અને બી નિરપેક્ષ હોય તો જે નિરપેક્ષ હોય એ બંનેની સંભાવનાનો ગુણાકાર કરીએ એટલે આપણને એનો ગુણાકારનો નિયમ એટલે કે છેદ ઘટનાની સંભાવના આપણને મળી જાય છે. બરાબર, આટલું યાદ રાખવાનું છે. આ ગુણાકારના નિયમની આપણે જે જરૂરી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ આપણે અત્યારે શીખી લીધી. હવે આપણે એનો દાખલામાં ઉપયોગ કરવાનો છે. આગળ વધીએ. આપણે સ્વાધ્યાય 1.4 ની અંદર જે આપણે શરતી સંભાવના ની વ્યાખ્યા અને ગુણાકારનો નિયમ શીખ્યા એ આધારિત પ્રશ્નો હવે સ્વાધ્યાય 1.4 માં આવે છે. તો એ સ્વાધ્યાયની આપણે શરૂઆત કરીએ. સ્વાધ્યાય 1.4 માં પહેલો પ્રશ્ન છે, એક કુટુંબમાં બે બાળકો છે. જો પહેલું બાળક છોકરી હોય તો તે કુટુંબના બંને બાળકો છોકરીઓ હોય તેની સંભાવના મેળવો. બરાબર, એટલે અહીંયા બે બાળકો વાળા કુટુંબનો નિદર્શોકાસ આપણે શીખ્યા છે. એ નિદર્શોકાસમાં બંને બાળક છોકરા હોય બી બી. બરાબર, પછી પહેલું બાળક છોકરો, બીજું બાળક છોકરી, તો બી જી. એ પ્રમાણે નિદર્શોકાસ આપણે નોંધ કરી અને શીખતા જઈએ, સમજતા જઈએ. પ્રશ્ન નંબર 1 માં નોંધ કરી અહીંયા બી બરાબર છોકરો લેતા અને જી બરાબર છોકરી લેતા. હવે બે બાળકો ધરાવતા કુટુંબનો નિદર્શનકાસ યુ બરાબર બી બી. એટલે પહેલું બાળક છોકરો, બીજું બાળક પણ છોકરો, એમ થયું. પહેલું અને બીજું બાળક. ત્યાર પછી પહેલું બાળક છોકરો હોય, બીજું બાળક છોકરી હોય તો બી જી આવશે. પહેલું બાળક છોકરી હોય અને બીજું બાળક છોકરો હોય તો જી બી આવે. અને બંને બાળક પહેલું બીજું બંને છોકરી હોય તો એ હશે જી જી. તો 4 ઘટકો થયા. પ્રાથમિક પરિણામોની સંખ્યા 4. તેથી કુલ પ્રાથમિક પરિણામો, જેને આપણે n તરીકે ઓળખીએ છીએ,
બરાબર 4 થશે. બરાબર. હવે શું કીધું છે આપણને પ્રશ્નમાં? જો પહેલું બાળક છોકરી હોય તો, હવે તો આવે ને એટલે શરત આવે. બરાબર, શરતી કરવી. પહેલું બાળક છોકરી હોય તો કુટુંબમાં બંને બાળક છોકરીઓ હોય. એટલે કુટુંબમાં બંને બાળક છોકરીઓ હોય એની પહેલા એક ઘટના બનવી જોઈએ કે પહેલું બાળક છોકરી છે. તો આપણે પહેલી જે ઘટના છે એને એ નામ આપીએ. ઘટના એ બરાબર પ્રથમ બાળક છોકરી હોય તે ઘટના. એટલે ઘટના એ મારે દર્શાવી હોય તો આ પ્રમાણે લખીશું આપણે. તેથી ઘટના એ બરાબર, હવે પ્રથમ બાળક છોકરી હોય એવા કેટલા ઘટક છે? તો અહીંયા જીબી માં પ્રથમ બાળક છોકરી આવે અને જીજી માં પણ પ્રથમ બાળક છોકરી આવે. જીબી અને જીજી. એટલે આની માટે સાનુકૂળ પરિણામો કેટલા થયા? ઘટના એના 2. એના સાનુકૂળ પરિણામો જેને આપણે નામ આપી દઈએ M1 બરાબર 2. તો ઘટના એની સંભાવના, તેથી ઘટના એની સંભાવના જેને આપણે P of A તરીકે દર્શાવીએ તો M1/n એટલે કે 2/4 અર્થાત 1/2. બરાબર, આ પ્રમાણે થઈ એની સંભાવના. ઘટના એના સાનુકૂળ પરિણામો 2 થયા અને કુલ પરિણામો 4 છે. એટલે 2/4 એ આપણી સંભાવના છે. ભાગ ચાલે છે 1/2. ફાઇનલ આન્સર થયો. હવે ઘટના બી નામ આપીએ. ઘટના બી, તો ટેક્સ્ટમાં તમને તો પછીની ઘટના જે આપી છે એ જુઓ દરેકને. તો તે કુટુંબના બંને બાળકો છોકરીઓ હોય તો હવે બંને બાળક છોકરીઓ હોય એને નામ આપવું પડે ઘટના બી. બરાબર, બંને બાળક છોકરીઓ હોય તે ઘટના. બરાબર, તો અહીંયા બી બરાબર શું આવશે? તેથી બી બરાબર, તો બંને બાળક છોકરીઓ હોય એવું એક જ ઘટક આવે અને એ છે જીજી. તેથી બી ને સાનુકૂળ પરિણામો એને આપણે M2 નામ આપીએ તો એ થઈ ગયા 1. બરાબર, તો P of B બરાબર, તેથી P of B બરાબર M2/n એટલે કે 1/4. બરાબર. હવે આપણી પાસે ઘટના A છે. ઘટના A અને ઘટના B. આ બંને ઘટનાઓના જે પરિણામો છે પરિણામો સહિત આપણે ઘટનાઓ લખેલી છે. તો એને આધારે આપણે ઘટના A છેદ B મેળવીએ. ઘટના A છેદ B મેળવીએ. તો ઘટના A છેદ B બરાબર, હવે ઘટના A છેદ B બરાબર. તો હવે જુઓ કે આની અંદર એક ઘટક છે GG અને એ જ ઘટક ઘટના A માં પણ છે GG. ઘટના A માં બીજું એક ઘટક છે પણ બંનેમાં કોમન ઘટક કયું? GG અને GG. બરાબર. એટલે B ના એક ઘટક છે ઘટના A માં પણ છે. એટલે એમ કહી શકાય કે A છેદ B બરાબર ઘટના B. બરાબર, ઘટના B. તેથી P of A છેદ B બંને ઘટના સમાન હોય તો બંનેની સંભાવના પણ સમાન થાય is equal to P of B થશે is equal to 1/4. આ પ્રમાણે થાય. A છેદ B બરાબર B થાય છે. કેમ? કારણ કે GG અને GG એક જ ઘટક એવું છે જે બંનેમાં કોમન આવે છે. એટલે A છેદ B બરાબર B માં જે ઘટક છે આવી ગયા.
ક્લિયર? અથવા આ પ્રમાણે પણ લખી શકાય કે a છેદ b બરાબર શું આવે તો કે gg, એટલે એક ઘટક થયું તો એ સાનુકૂળ પરિણામો 1 થયા, તેની સંભાવના 1/4 જ આવે. a છેદ b ની સંભાવના. બરાબર? હવે આપણને જે પ્રશ્નમાં માંગ્યું છે કે પ્રથમ બાળક છોકરી હોય તો બંને બાળક છોકરીઓ હોય તે ઘટના. ખાસ યાદ રાખજો, પ્રથમ બાળક છોકરી હોય તો બંને બાળક છોકરીઓ હોય તે ઘટના. બરાબર? હવે ધ્યાન આપજો દરેકે. પ્રથમ બાળક છોકરી હોય તો છોકરી હોય ને પ્રથમ બાળક છોકરી હોય ને કઈ ઘટના નામ આપ્યું? a. એટલે ઘટના a બને તો બંને બાળક છોકરી, તો બંને બાળક છોકરીને આપણે b નામ આપ્યું તો b બને. એટલે આ શું થયું? ઘટના a બને તો ઘટના b બને, એટલે એ b/a બને. b/a બને. તો આપણે સંભાવના કઈ મેળવવાની? b/a ની, b/a ની. તેથી શરતી સંભાવનાના નિયમ મુજબ અથવા ગુણાકારના નિયમ મુજબ. બરાબર? શરતી સંભાવનાના નિયમ મુજબ કે ગુણાકારના નિયમ મુજબ. તેથી p/b/a આપણે આ વસ્તુ મેળવવાની છે. તો કેવી રીતના મળશે? તેનું સૂત્ર આપણે લખ્યું છે, p/a છેદ b આવે. આ બંનેની છેદ ઘટના ઉપર આવે અને જે ઓબ્લિક પછીની ઘટના એટલે કે આપણા પ્રશ્નમાં જે પહેલું આવે છે એ કારણ, એની સંભાવના છેદમાં આવે p/a. તો a છેદ b એટલે કેટલી સંભાવના થઈ ગઈ? 1/4. અને એના છેદમાં આવે p/a. તો p/a બરાબર 1/2. બરાબર? હવે ધ્યાન આપવાનું ખાસ. અંશમાં આવ્યા 1/4, છેદમાં આવ્યા 1/2. એટલે અંશમાં જે 4 છે એ અંશનો છેદ છે, અંશનો છેદ છે. બરાબર? તો એ છેદમાં જાય અને 2 છે એ છેદનો છેદ કહેવાય, એટલે એ અંશમાં આવે. તો આ પ્રમાણે થયું 1/2 થાય અને 1/4 થશે. એટલે એની સંભાવના થઈ ગઈ 1/2. બરાબર? આ આપણો જવાબ છે.